તરફથી લુણાવાડા થઈ વડોદરા તરફ જતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને મહીસાગર એલસીબીએ લુણાવાડા ખાતે ઝડપી પાડ્યું. જેતપુર નગરપાલિકામાં શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. જેતપુર નગરપાલિકા અને સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં કેબિન ધારકો અને રેકડી ધારકોનું દબાણ કબજે કરાયા. નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા માટે હવે 18 વર્ષથી નીચેના બાળકોના માતા પિતાની મંજૂરી જરૂરી છે. તો જૂનાગઢ ખાતે આવેલ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. હું ડૉક્ટર એચ.એન. ખેર, વાઇસ ચાન્સેલર, નોબલ યુનિવર્સિટી જૂનાગઢ. ભારત સરકારે હમણાં એક જે સોશિયલ મીડિયા ઉપર અકાઉન્ટ ખોલવા માટે 18 વર્ષથી નીચેના બાળકો માટે માતા પિતાની પરમિશનની જરૂર છે એવો રૂલ બનાવ્યો છે અને મારી દ્રષ્ટિએ આ રૂલ બહુ સારો છે, કારણ કે આ બાળકો. હેલો, આઈ એમ નમ્રતા ગોંડલિયા ફ્રોમ નોબલ યુનિવર્સિટી. હું નોબલ યુનિવર્સિટીમાં છેલ્લા 11 વર્ષથી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવાનો વિચાર કરવામાં આવે છે કે ભાઈ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયામાં અમુક રિસ્ટ્રિક્શન ફોલો કરી અને દે કેન યુઝ, તો એ બહુ સારી વસ્તુ છે. કારણ કે એઝ અ સાયન્સ પર્સન હું એક વસ્તુ કહીશ કે જો આજે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે બાળકો, એ જ્યારે સોશિયલ મીડિયામાં કોઈ એવા ન્યૂઝ જોવે અથવા તો કોઈ એવી ઇવેન્ટ જોવે ત્યારે એના માઇન્ડમાંથી ડોપામાઇન જેવા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું. કેન્દ્ર સરકાર તરફથી આપણને જે જાણ થયેલી છે કે આ નવો નિયમ આવ્યો છે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ માટે, છોકરાઓએ પેરેન્ટ્સની પરમિશન લેવી જરૂરી છે. બહુ જ સારી રીતે એને આપણે બિરદાવી લઈએ, કેમ કે આ એટલું સરસ વસ્તુ છે કે છોકરાઓમાં જે અત્યારે ગેરકાયદેસર બધી વસ્તુઓ વધે છે, છોકરાઓમાં ન્યુસન્સ વધે છે, એ બધી જ વસ્તુ જે છે એ બહુ જ ઓછામાં ઓછી થાય અને સારી રીતે એને આપણે રોકી શકીએ, એના માટે કેન્દ્ર સરકારે પરફેક્ટલી સોલંકી છે. હું નોબલ યુનિવર્સિટી જૂનાગઢમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવી રહી છું. કેન્દ્ર સરકારના દ્વારા લેવાયેલા નિયમ 18 વર્ષથી નાના બાળકોને જ્યારે પણ સોશિયલ મીડિયા યુવકનો વપરાશ કરવો હોય ત્યારે તે લોકો એના માવતરની પરવાનગી લેવી જોઈએ, ફરજિયાત છે. એ બહુ જ સારો એવો નિર્ણય છે. આ નિર્ણય લેવા પાછળનો કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય મારા ખ્યાલ મુજબ એ જ હશે કે જે આજનો યુથ ખોટા રસ્તે ચાંદની કોટેચા અને હું નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ પ્રોફેસર માર્કેટિંગનો લેક્ચર મેં માર્કેટિંગ લઉં છું. અને આજે જે આ રૂલ આવ્યો છે જે કેન્દ્ર સરકાર તરફથી કે બિલો 18 યર્સના જે છે સ્ટુડન્ટ, જે લોકો છે, જે છોકરાઓ છે, એને આપણે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કરવું હશે એકાઉન્ટ, તો મમ્મી પપ્પાની પરમિશન લેવી પડશે. તે ખૂબ જ વધારવા જેવો એક ડિસિઝન કહેવાય, ખૂબ સારો ડિસિઝન કહેવાય ને ખૂબ સાચો ડિસિઝન કહેવાય એમ કે હરેક વસ્તુમાં આપણે 18 જે બિલો છે એમાં આપણે લિમિટ રાખી છે. આપણે ડ્રાઇવિંગમાં, સ્કૂટરમાં, વોટિંગમાં, તો આમાં શું કરવાનું? એમાં તો જે એ રીતે જે એ ડિઝાસ્ટર કરી શકે છે એમ આ પણ એક ડિઝાસ્ટર જ કરી શકે છે. કે એક જે સોશિયલ મીડિયા છે એ ધીમે ધીમે વધતું જતું એક બુદ્ધિ જેવું જ કહી શકાય કે ધીમે ધીમે તમારા એક આ માઇન્ડમાં આખો એ રૂલ કરે છે કે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ અગર ક્યાંક ગયા હોય ને ન મુકાણી હોય તો એમ થાય કે ચલો નથી મુકાણી, ચલો મૂકી દઈએ. એટલે સતત બેક ઓફ ધ માઇન્ડ અત્યારે બિલો 18 યરના છે એ લોકોને કેરિયરમાં ફોકસ કરવાનું છે. એ લોકો જૂનાગઢ એસપી તરીકે હર્ષદ મહેતાએ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું. 50 વર્ષે સ્વૈચ્છિક રાજીનામું આપવાનું પૂર્વથી જ આયોજન હતું. સાહસિક યુવાનોએ પોલીસ ફોર્સમાં આવવું જોઈએ. જૂનાગઢ એટલે ઉર્જાની ભૂમિ છે. પરિવાર સાથે હવે પછીનો સમય વિતાવીશ. જૂનાગઢ એસપી તરીકે સફર ખૂબ જ યાદગાર રહ્યો. જૂનાગઢના ઇન્ચાર્જ એસપીનો ચાર્જ પોરબંદર એસપીને સોંપાયો. પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને સોંપાયો ચાર્જ. ગઈકાલે જૂનાગઢ એસપી તરીકે હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. જૂનાગઢના પૂર્વ આઈપીએસ અધિકારી એટલે હર્ષદ મહેતા, પોલીસની જગતમાં એક મુઠ્ઠી ઉંચેલું નામ. આજરોજ તેઓ વિદાય લઈ રહ્યા છે, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે જોડાયા છે હર્ષદ મહેતા સાહેબ. સાહેબ, અચાનક આ નિર્ણય આપનો વિદાય માટેનો? બિલકુલ અચાનક નથી.
આ 2010માં લેવાયેલો મારો નિર્ણય આજે અમલમાં આવ્યો છે. મારી સાથેના મારા કરાઈના જે બેચમેટ્સ છે એ બધાને ખ્યાલ હતો, મારા પરિવારને પણ ખ્યાલ હતો. આ એક વહીવટી પ્રક્રિયા છે કે જે મારા નિર્ણય માન્ય સરકારશ્રીને મેં સપ્ટેમ્બરમાં વિનંતી કરેલી અને મારી આ વિનંતીને હકારાત્મક અભિગમથી સરકારશ્રીએ માન્ય રાખી. આ માટે હું માન્ય સરકારશ્રી, માન્ય અમારા સિનિયર અધિકારીશ્રીઓ તમામ, જેમાં અમારા માન્ય આઈજીપી સાહેબ, માન્ય ડીજીપી સાહેબ અને તમામ સિનિયર અધિકારીશ્રીઓ, મારી જે સબોર્ડિનેટ ટીમ છે એમનો પણ મને અહીંયા જૂનાગઢમાં ખૂબ સહયોગ રહ્યો છે. એટલે આ મારો એક ખૂબ જ સાહજિક અને ખૂબ ભૂતકાળમાં લેવાયેલો મારો નિર્ણય આજે માત્ર બહાર અમલમાં આવ્યો છે. સર, ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? જૂનાગઢ જિલ્લાનો એક્સપિરિયન્સ મારા માટે ખૂબ જ સંતોષકારક રહ્યો છે. 1.5 વર્ષના કાર્યકાળમાં પ્રજાની જે સુરક્ષા અને શાંતિની જે અપેક્ષાઓ છે એને મહદઅંશે પૂરી કરવાની મેં જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસમાં મને મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય, માન્ય સરકારશ્રી હોય કે પછી મારી ટીમ હોય, એમની સાથે તાલમેલ મિલાવીને આ જૂનાગઢ જિલ્લાના રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાન હોય, અહીંના ધાર્મિક વડાઓ હોય કે પછી અલગ અલગ જ્ઞાતિના આગેવાન હોય, અલગ અલગ ધર્મના લોકો હોય, તમામ સાથે અહીંના પત્રકાર જગત સાથે ખૂબ જ તાલમેલ સાથે પ્રજાના પ્રશ્નો જેટલા મારા સમક્ષ આવ્યા એ સંપૂર્ણ એમનો યોગ્ય રીતે હકારાત્મક એમને નિકાલ કરવા માટેના પ્રયાસમાં મને ખૂબ રીતે સંતોષકારક આ અનુભવ થયો છે. સર, ખાસ કરીને વાત કરીએ તો યુવાઓને શું સંદેશ છે? એ લોકો પોલીસ જોઈન કરવા માગે છે? પોલીસ જે લોકો જોઈન કરવા માગે છે એમને મારો ખૂબ જ હકારાત્મક એવો સંદેશ છે કે જે લોકો સાહસ વૃત્તિ ધરાવે છે, જેમને પ્રજા માટે, જેમને રાષ્ટ્ર માટે કશું કરવું છે, જેમને ખૂબ કલાકો સુધી કામ કરવું છે, પ્રજા સાથે, પ્રજાની વચ્ચે કામ કરવું છે, એવા યુવાનોએ અવશ્ય રીતે આ એક ઉમદા પ્રકારની સેવામાં જોડાવવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. સર, પોલીસમાં આવતા પહેલા આપ એક શિક્ષક પણ હતા, તો હવે નિવૃત્તિ પછી શું એ તરફ જશો કે આધ્યાત્મિક તરફ કે શું આગળ? મેં અગાઉ શિક્ષણમાં 12 વર્ષ સુધી પ્રાઇમરીથી શરૂ કરી અને પીજી શિક્ષક, પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટને પણ ભણાવ્યા છે. ત્યારબાદ આ 14 વર્ષ સુધી પોલીસ વિભાગમાં પણ આટલો જ સંતોષ સાથે મેં કામ કર્યું છે. આગામી સમયમાં મારું વતનનું ગામ છે ત્યાં રહી બાકીના સમયમાં પ્રવાસ, એકાંત અને પ્રકૃતિમાં, અને એ દરમિયાન જે આગળ એવી સંજોગો થશે એ પ્રમાણે લોકો માટે જ્યાં મદદરૂપ થઈ શકાય એ માટેના મારા પ્રયાસો ચાલુ છે. મિત્રો, આ હતા જૂનાગઢના આઈપીએસ અધિકારી હર્ષદ મહેતા સાહેબ કે જેઓ આજે હવે ગણતરીની મિનિટોમાં અહીંયાથી વિદાય લઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢની જનતા માટે જેણે આ સેવાનું કામ કરેલું છે એ માટે જૂનાગઢની જનતા સાહેબના સદૈવ ઋણી રહેશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ. વડગામ પોલીસ સ્ટેશનના ધનપુરા ગામે કાર સળગવા અને હત્યા કરવામાં આવેલી હતી તેના સંડોવાયેલા મુખ્ય આરોપી કેદારનાથ હોટલના માલિકને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 27/12/2024ના રોજ વડગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક એસ્ટીમ કાર કે જે સળગેલી હાલતમાં મળે છે અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે. ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે. તે વખતે એવું જણાઈ આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર, તેઓ અંદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે. પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરીને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે 1 કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેણે કોઈની ડેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો. પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી 2 જેટલી ડેડ બોડી નીકાળેલી હતી. એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એક કંકાળને બાળી દે છે. અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામેથી ઉર્ફે ઠાકોરનું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી. પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે. અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ. તો રાજ્યમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા રાજ્યની તમામ હોસ્પિટલ સાથે ભાવનગરની સરટી હોસ્પિટલ પણ
અલર્ટ થઈ ગઈ છે. ત્યારે વિશ્વમાં કોરોના બાદ હવે HMPV વાયરસે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ ઊભો કર્યો છે. ત્યારે ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાતા ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યની તમામ હોસ્પિટલને HMPV વાયરસ અંગે જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી છે. જો કોઈ દર્દી સારવાર માટે આવે તો તેના માટેની તમામ સુવિધાઓ ઊભી કરવાની છે અને તેવી સૂચના આપતા ભાવનગર ખાતે સરટી હોસ્પિટલમાં જો HMPV વાયરસનો એક કેસ આવે તો તેની સારવાર માટે ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથેનો NVR વોર્ડ તૈયાર કરાયો છે. પહેલી વસ્તુ તો અમે સજ્જ થઈ રહ્યા છે તે વાત સાચી છે, પણ તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માગું છું કે ગભરાવાની જરૂર નથી. આ વાયરસ 2001થી હવે છે જ, બરાબર, પણ એમ કહેવાય ને કે ક્યારેક ક્યારેક કોઈ પણ વાયરસ છે એની રોગ કરવાની શક્તિ વધીતી હોય એ પ્રમાણે અત્યારે કદાચ ચાઇનામાં એની શરૂઆત થઈ છે, બેંગ્લોરમાં 2 કેસ આવ્યા છે, અમદાવાદમાં 1 કેસ આવ્યા છે, પણ હાલ તુરંત એટલી ફેટાલિટી નથી. ફેટાલિટી એટલે કેવું કહેવાય કે આપણે કોરોનામાં એવું થતું હતું કે પેશન્ટને કોરોના થયું એટલે મરી ગયું, એટલે એ રીતની ફેટાલિટી નથી. આપણે જે રૂટીન છીંક આવે, ઉધરસ હોય અને જે ધ્યાન રાખીએ ધ્યાન રાખવાનું છે. છતાં પણ તકેદારીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગે અમને સૂચના આપી છે એ મુજબ ટેસ્ટિંગ કરવા માટેની પ્રોસિજર એટલે કે માઇક્રોબાયોલોજી વિભાગમાં એ તૈયારી શરૂ થઈ જશે. ઉપરાંત જરૂર પડે તો આપણી પાસે અલાયદો વોર્ડ છે કે જેમાં અત્યારની દ્રષ્ટિએ 20 બેડ મોટા એટલે કે એડલ્ટ માટે અને 12 બેડ પીડિયાટ્રિક માટે છે. ઉપરાંત આપણી પાસે પૂરતા વેન્ટિલેટર અને જરૂરી દવાઓ આપણે અત્યારે મગાવી રાખી છે. હાલના તબક્કે જે રીતનું ચર્ચા થઈ રહી છે એ રીતે બીજા બધાને નમ્ર વિનંતી એવી છે કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે, કારણ કે અત્યારે તમે સાંભળ્યું હશે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે. અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે, ન લો તો 7 દિવસે મટે. એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે. દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી, એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં અને ગભરાવું નહીં. બાકી બધું ધ્યાન રાખવાનું કે ભાઈ હાથ ધોવા, છીંક આવતી હોય તો રૂમાલ આડો રાખો, પછી જેને છીંક આવતી હોય એની બાજુમાં જઈને બેસવું નહીં. આ બધી જે આપણે રૂટીન કેર કરતા હોય એ બધી કેર કરવાની છે, બરાબર ને. ઘરે વ્યવસ્થિત પૌષ્ટિક આહાર લેવો, બહારનું ઓછું ખાવું, આ બધું ધ્યાન રાખશું તો આપણે કોઈ તકલીફ નહીં પડે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધરણા લાંબા સમયથી કાયમી ડૉક્ટર ન હોવાની અનેક રજૂઆત કરવા છતાં ડૉક્ટર ન મુકાતા વિરોધ. સામાજિક આગેવાનો સાથે સ્થાનિક લોકોએ એક દિવસ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો. અબડાસાના સ્થાનિક લોકો પણ જોડાયા વિરોધમાં. સામાજિક આગેવાનો લખન ગુવાની આગેવાનીમાં વિરોધ કરાયો. મહત્વના કેન્દ્ર એવા નલિયામાં લાંબા સમયથી કાયમી ડૉક્ટરની કેન્દ્રમાં નથી. મહીસાગરમાં ગત રાત્રિએ 3 કાચા મકાનોમાં આગ લાગી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા તમામ વખરી બળીને ખાખ થઈ ગયા. ખાનપુર તાલુકા પાડરવાડ ગામે કાચા મકાનોમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો કરાયા, પરંતુ આગ પર કાબૂ ન મેળવી શકાયો. બનાવ અંગે લુણાવાડા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ને બાળીને ખાખ થઈ ગયા હતા. તો આ સાથે જ મકાનો બળીને ખાખ થતાને ફાયર બ્રિગેડની સુવિધા હોવાથી તાત્કાલિક સગવડ ન મળી રહેતા મકાનો બળીને ખાખ થયા હતા. સમગ્ર બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં વિદેશી દારૂ ભરી લઈ જવાતું કન્ટેનર ઝડપ્યું હતું. મોડાસા તરફથી લુણાવાડા થઈ વડોદરા તરફ જતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને મહીસાગર LCVL લુણાવાડા ખાતે ઝડપી પાડ્યું. કન્ટેનરમાં ABC ટ્રાન્સપોર્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડના પરચુરણ સામાન સાથે 17,02,656 રૂપિયાનો વિદેશી દારૂ લઈ જવાતો હતો. કન્ટેનરમાંથી પોલીસે 8,064 નંગ વિદેશી દારૂ બોટલ ઝડપી કુલ 1,30,75,808 રૂપિયાનો માલ કબજે કર્યો અને દારૂના કન્ટેનર સાથે ઝડપાયેલા આરોપી કાસિદ મોહમ્મદ ખાન હરિયાણાના નુહનો જિલ્લાનો વતની તો આરોપી કાસિદ સામે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેતપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેતપુર નગરપાલિકાના સિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં કેબિન ધારકોને રેકડી ધારકોના દબાણો કબજે કરાયા હતા. જેતપુર સિટી પીઆઈએ ડીપી પરમાર દ્વારા 8 રેકડી ધારકોને કેબિન ધારકોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેતપુરના બસ સ્ટેન્ડ રોડ પર જૂનાગઢ અમરનગર રોડ ઉપર ગેરકાયદેસર રેકડી ધારકોને કેબિનમાં ધારકોનો સામાન જપ્ત કર્યો હતો અને જેતપુરમાં નગરપાલિકા દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા અને તેમનું ડ્રાય કરાતા કારોમાં ફફડાટ ફેલાયો છે. ચીનના HMPV વાયરસના ગુજરાતમાં પગરવને લઈને જામનગર હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હ્યુમન મેટાન્યુમો વાયરસને લઈ જીજી હોસ્પિટલ પ્રશાસને લોકોને સચેત કર્યા. 5 વર્ષથી નીચેના અને 70 વર્ષથી વધુના વય જૂથની વ્યક્તિઓને જોવા મળે છે આ વાયરસ. તાવ, શરદી, ખાંસી, ઉધરસ થાય. વાયરસ શ્વાસ તંત્રને અસર કરે. મોટા ભાગના દર્દીઓ પોતાની રીતે સ્વસ્થ થઈ જાય. ગભરાવાની જરૂર નથી. જામનગરની જીજી હોસ્પિટલમાં રોગચાળાને પહોંચી વળવા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આ રોગની કોઈ સ્પેસિફિક દવા નથી, પણ દર્દીઓને ઓક્સિજન બાયપેપની વેન્ટિલેટરની જરૂર પડે છે. જીજી હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી. ઓક્સિજનો સાથે 30 બેડનો અલાયદા વોર્ડ ઊભો કરાયો છે. ખેડ બ્રહ્મા કાશી વિશ્વ મંદિર ખાતે વિશાળ સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 251થી વધુ કાર્યકર્તાઓને ત્રિશૂળ દીક્ષા સમારંભ યોજવામાં આવ્યો. તેમાં ખેડ બ્રહ્મા પોશીના વિજયનગર વિસ્તારમાં લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને ખેડ બ્રહ્મા તાલુકાના પઢરાઈ ધરોઈ પણાઈ વિસ્તારમાં ગેરકાયદેસર ચર્ચોને દૂર કરવામાં આવે. પોશી તાલુકાના સેબલિયા, ચોલિયા, દત્રાલ, ગંછાલી વિસ્તારમાં બનાવેલ ગેરકાયદેસર ચર્ચો દૂર કરવામાં આવે. ત્યારે વિજયનગર તાલુકાના આતરસુબા આશ્રમ વિસ્તાર અને પરોસડા અંતરિયાળ વિસ્તારમાં બનાવવામાં આવેલ ચર્ચોને દૂર કરવામાં આવે. જ્યારે ખેડ બ્રહ્મા વિસ્તારમાં ધર્માંતરણ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતી 2 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો અને પોશીના તાલુકામાં ધર્માંતરણ વિરુદ્ધમાં કામ કરતી સંસ્થાઓની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવે. અમીરગઢમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને હવેથી લોકો ભોય તળે જીવવા મજબૂર બની ગયા છે. તો આ બાબતે સ્થાનિક તંત્ર ધ્યાન આપે તેવી પ્રજામાં માંગ ઉઠી છે. અમીરગઢમાં પણ રખડતા ઢોરને હુમલાઓનો લીધે કેટલાક લોકો દવાખાના ભેગા થયા હતા. જો કે એક કોમ્પ્લેક્સમાં ઢોર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દુકાનદારોએ પોતાની દુકાનોમાં બંધ કરવાની ફરજ પડી હતી. અને ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરોના લીધે ગામમાં ફરતા લોકોને ભય તળે ફરવું પડી રહ્યું છે. ઉન્નતિ પેલેસના 102 નંબરના ફ્લેટ માલિક હેતલકુમાર ઠુમ્મરે એક ફ્લેટના 2 ગ્રાહકોને દસ્તાવેજ કરી અપાયો હતો. ફરિયાદી દેવાયત જલ્લુ દ્વારા 15 લાખની ફ્લેટ ખરીદી માટે ચૂકવણી કરાઈ હતી. દેવાયત પાસે જલ્લુ 15 લાખ લઈ લીધા હતા અને ઉન્નતિ પેલેસના માલિક હેતલકુમાર ઠુમ્મરે ફ્લેટના અન્યને પણ દસ્તાવેજ કરી આપ્યો અને છેતરપિંડીનો ભોગ બનનાર દેવાયત જલ્લુએ પોલીસ ફરિયાદ દાખલ કરી. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક ઠગાઈનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી દેવાભાઈ રામભાઈ જલ્લુ કે જેઓ કેશોદ ખાતેના રહીશ છે, જેઓ આરોપી હેતલભાઈ નરોત્તમભાઈ ઠુમ્મર રહે પીપળિયાનગર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જેમાં આ કામના ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ અગાઉ પોતાનો જે દસ્તાવેજ છે હેતલભાઈનો પોતાનો ફ્લેટનો દસ્તાવેજ હતો, ફ્લેટ નંબર 102 ખાતેનો, જે અગાઉ એમણે 6 મહિનામાં 16 લાખ રૂપિયામાં સાક્ષી મહેશભાઈ મેરામભાઈ ડાંગરને વેચેલો હતો.
તેમ છતાં પણ બીજા મહિને જુલાઈમાં પાછો ફરી આને આ જ ફ્લેટ દેવતભાઈને ₹15 લાખમાં વેચી અને એકને એક ફ્લેટ એક વખત વેચાઈ ગયેલો તેમ છતાં પણ ઠગાઈ કરવાની ઈરાદે ફરી બીજી વખત એનો દસ્તાવેજ કરી અને જે બાબતની ફરિયાદ દેવતભાઈએ આપતા પોલીસ સ્ટેશને કેશોદ પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. ગત 30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સામે વિછિયાના થોરડિયાના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખ્સોએ કુહાડીને લાકડી વડે ઘા ઝીકી હુમલો કર્યો હતો અને હુમલા બાદ વિછિયા અને ત્યાર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે મામલે પોલીસ 6 શખ્સોની ધરપકડ કરી હતી. જય ભારત મિત્રો, ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી, પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં. વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે. પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો ને વ્યવસ્થા કચડે નહીં, એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળી શકે એવું ન હોય. એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું. એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું. હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું. નર્મદાના રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી હતી. તો આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચી પીડિતોને લોકોની વાતોને જાણી હતી. મંદિરની પાટણગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી તેને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો. ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનું જીવન નિર્વાહ છે. ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે. દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે. અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને ફરી અમે રજા લઈએ છીએ. નહીં થશે. આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે. નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે. વિસાવદર તાલુકાના ચાપરડા ગામે વીજ કર્મચારીનો શોક લાગવાથી કમકમાટી ભર્યું મોત થયું હતું. વિસાવદરના તાલુકાના ચાપરડા ગામે વહેલી સવારે વીજ ચોક અને શોર્ટ લાગતા પીજીવીસીએલના કર્મચારી નરેશભાઈ હાડિયાભાઈ મચરા, આસિસ્ટન્ટ, ઉંમર 37 વર્ષનું ઘટના સ્થળે મોત થયું હતું અને કમકમાટી ભર્યું મોત થયું હતું. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર. We can and टीवी हारेगा, भारत जीतेगा.
સમગ્ર દેશમાંથી ટીબીને નાબૂદ કરીને ભારતને ટીબી મુક્ત બનાવવા કટિબદ્ધ છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. તારીખ 7 ડિસેમ્બર 2024 થી ચાલી રહી છે દેશવ્યાપી